महादेव के भक्तों की पहचान कैसे हो सकती है? वो मौन रहता है, बड़बड़ाहट उनका परिचय नहीं है, और मौन ईश्वर का सर्वश्रेष्ठ सिंहासन है। ईश्वर का सिंहासन सोने चांदी हीरे मोती का नहीं है। आपको कैसे पता लगे कि आप महादेव के परम भक्त हैं? आप संपूर्ण मौन हो गए। वाणी का मौन तो सही, लेकिन विचारों का मौन। उनको कहते हैं महादेव का श्रेष्ठ उपासक। जहां तक हमारा बड़बड़ाहट शुरू रहता है, वहां तक हम शिव के उपासक नहीं हैं। महादेव ने एक बार नहीं बार बार कहा कि भवानी मुझे मौन बहुत प्रिय है। इसलिए घना मानसों मूंगो होमवार करे, घना मानसो उभा सोमवार करे। आડા તો રોજ કરતા જોઈએ આપણે. અમારા મહાત્માઓ પણ ઘણા ખડેશ્વરી મહાત્મા હોય છે. આજે પૂज्य महंत श्री पूज्य बापू महादेवगिरी बापू बता रहे थे मुझे कि धिंगेश्वर महादेव ना सानिध्य में 1 महीना सुधी उभा रहीने मैं तपस्या करी थी. आ तप ए ज ऊर्जा है. त्यारे जे आपनी ऊर्जा ने आभा जे फैलाई रही है, आपनो जे भाव है ने आपनो जे समाज पर प्रभाव है, ए तपनु फल है, ए तपनी साधना है. अने तप करवानो समय होय तो युवानी है, कोई कठिन व्रत करवानो समय होय तो युवानी है. शरीर एक बार जर्जरित थया पछी कठिन तपस्या थई शकती नहीं. शरीर तमारू सशक्त है, तमे एकदम स्वस्थ छो, आप तपस्या करी शको, साधना उपासना अनुष्ठान करी शको छो. તેથી દરેક યુવાને પોતાની 35 થી 40 વર્ષની ઉંમરમાં બધા જ અનુષ્ઠાનો કરવા જોઈએ. આપણી દીકરીઓ કેટલા વ્રત કરે છે, દીકરાઓ કેટલા વ્રત કરે છે, એક પણ નહીં. જે રીતે દીકરા દીકરીઓ માટે વ્રતોની શૃંખલા છે, એવી રીતે દીકરાઓ માટે પણ વ્રતોની શૃંખલા છે. જે કોઈ યુવક શિવનું વ્રત કરે છે, અભાર્યો લભતે ભાર્ય સુશલામ ચ પતિવ્રતામ, આપણી દીકરીઓ વ્રત કરે યોગ્ય વર્તને પ્રાપ્ત થાય. એ રીતે છોકરાઓ પણ વ્રત કરવું જોઈએ. અભાર્યો મતલબ કુંવારો. કુંવારો દીકરો કોઈ શિવનું વ્રત કરે છે, અભાર્યો લભતે ભાર્યા, કેવી પત્ની મળે? ભાર્યા પત્ની. સુશલા પતિવ્રતા પવિત્ર નારી યુવકને પ્રાપ્ત થાય છે. તેથી જીવનનો ઉદ્ધાર કરવો હોય તો મહાદેવની ઉપાસના કરવી, શિવની સાધના કરવી. શિવ સાધના વગર આ જીવનો કોઈ દી ઉદ્ધાર નથી. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી શિવ મહાપુરાણ અંતર્ગત કહ્યું છે કે જે મનુષ્ય શિવ ઉપાસના કરે છે તેનો છેલ્લો અવતાર સમજવો. તે જીવાત્મા સ્વતંત્ર બને છે. એ જીવાત્મા જન્મ પણ લઈ શકે છે, આ જન્મ પણ રહી શકે છે. મુક્તિનો અર્થ એવો કોઈ નથી કે નિષ્ક્રિયતા. મુક્તિનો અર્થ છે એ જીવાત્મા સ્વતંત્ર બને છે, જન્મ પણ લઈ શકે છે, આ જન્મ પણ રહી શકે છે. દેવલોકમાં રહી શકે, દિવ્યલોકમાં રહી શકે, શિવલોકમાં રહી શકે, બ્રહ્મલોકમાં રહી શકે છે, ઇન્દ્રલોકમાં રહી શકે, સુરલોકમાં રહી શકે. શિવલોક નહીં, જેમને યોગ્ય લાગે તે વિચરણ કરનારો આત્મા, તેને મુક્ત આત્મા કહ્યું. મુક્તિ એટલે બંધન નહીં. ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામ, અને કેટલું પ્રસિદ્ધ છે. કથામાં અમે ઓછું ગાઈએ છીએ, આપણે એક પંક્તિ ગાઈએ.
ભૂલો રે પડ્યો રે હંસો, આંગણે ઉડીને આવ્યો. ભૂલો રે પડ્યો રે હંસો, આંગણે ઉડીને આવ્યો. તન મન ભીતર છોડાયો, માર્ગ માર્ગ અથડાયો. તન મન ભીતર છોડાયો, માર્ગ માર્ગ અથડાયો. હે કમના પડે ઠાકુર તારા નામની રે, ધૂણી રે દધાવી રે, અમે તારા નામની રે. ધૂણી રે દધાવી રે, અમે તારા નામની રે. ધૂણી રે દધાવી સાધના બારો માસ થઈ શકે છે. કોઈ પણ વાર, કોઈ પણ સમય, કોઈ પણ તિથિ, કોઈ પણ મહિનો. કે શિવની દુનિયામાં કોઈ વાર નથી, શિવની દુનિયામાં કોઈ તિથિ નથી, ત્યાં કોઈ મહિનો નથી, ત્યાં કોઈ વર્ષ નથી, ત્યાં કોઈ અયન નથી, ત્યાં કોઈ યુગ નથી, કલ્પ નથી. નિરંતરતા, નિરંતરતા. इसलिए કોઈ પણ માણસ કોઈ પણ સમયે ભગવાન શિવની પૂજા કરી શકે છે. કાલ ચોઘડિયામાં કોઈની પૂજા ન થાય, મારા મહાદેવની પૂજા થાય. ઉદ્વેગમાં કોઈની પૂજા ન થાય, ઉદ્વેગ દૂર કરનારો શંકર છે. શિવની પૂજા, સભી તીર્થોમાં શિવની પૂજા છે. અન્યત્ર વા સ્થલે પ્રસિદ્ધાની યાની યાની તીર્થાની. કોઈ ભૂમિ એસી નહીં જ્યાં ભગવાન મહાદેવ નથી. એટલા સરળ દેવ ભગવાન શિવ છે. આ બ્રહ્મા જે બોલ્યા છે, પૃથ્વી ઉપર કેટલા શિવલિંગો છે એની કોઈને ખબર નથી. અને એક વાત યાદ રાખજો, તીર્થ ને તીર્થ ત્યારે જ કહેવાય જ્યાં શિવ બિરાજતા હોય. શિવ ન હોય તેને તીર્થ ન કહેવાય. પુરાણ ને ધર્મ પુરાણ ત્યારે કહેવાય જેની અંદર મહાદેવનો મહિમા હોય. ધર્મશાસ્ત્ર ને ધર્મશાસ્ત્ર ત્યારે કહેવાય તેની અંદર મહાદેવનો મહિમા હોય. તે 18 પુરાણમાં શિવનો મહિમા છે. દરેક આપણા ધર્મશાસ્ત્રોમાં શિવ છે. શિવ વગર કોઈ ધર્મશાસ્ત્ર નહીં, શિવ વગર કોઈ ધર્મ પુરાણ નહીં, શિવ વગર કોઈ તીર્થ નથી, અને શંકર ભગવાન વગર કોઈ ગામ નથી. શિવ આપણા સૌનો આધાર છે, શિવ આપણા સૌનું મૂળ છે. તેથી આ બ્રહ્મા સ્વયં કહે છે કે નારદ સાંભળો તમે, પૃથ્વીયાની લિંગાની તીર્થે તીર્થે શુભાની. મંગલ કરનારો, શુભ કરનારો, સર્વ રીતે સુખ આપનારો ભગવાન શિવ છે. અન્યત્ર વાસ્થલે પ્રસિદ્ધાની સ્થિતાની વે, પ્રસિદ્ધાની સ્થિતાની વે. સર્વેષામ શિવલિંગાનામ મુને સંખ્યા ન વિદ્યતે. એક એક ગામમાં કેટલા શિવલિંગો છે તમે જોવો તો ખરા. આ મોટા દડવામાં કેટલા ભગવાન મહાદેવના શિવ સ્થાનો છે. સંખ્યા ન વિદ્યતે. સર્વલિંગામય ભૂમિ, સર્વલિંગામય જગત. અને આપણે સૌ શિવને છોડીને અન્ય જગ્યાએ ભટકવા લાગ્યા. શરમ નથી આવતી? મહાદેવને છોડી છોડીને આયા ત્યાં તેના માથા ઝુકાવીએ છીએ. જે આપણું ઉત્પત્તિ સ્થાન છે, જે આપણું મૂળ સ્થાન છે, જ્યાંથી આપણી યાત્રાનો પ્રારંભ થયો છે અને જ્યાં આપણી યાત્રા પૂરી થવાની છે, એને લોકો ભૂલી ગયા. અને બહુ દિલથી કહું છું, તમારા હૃદયમાં મહાદેવ પ્રત્યે ભક્તિ જો સ્ફુરિત થઈ હોય તો તમારા એક જન્મનું પુણ્ય નથી, આપના કરોડો જન્મનું એ પુણ્ય છે. ત્યારે ભગવાન મહાદેવની ભક્તિ મળે છે. શિવની ભક્તિ સૌને મળતી નથી ને શિવ તરફ કોઈને પ્રેમ પણ થતો નથી. મહાદેવ તરફી આદર થવો કોઈ નાની વાત નથી.
શિવની ભક્તિ હૃદયમાં અંકુરિત થવી, સમજો જીવન સફળ થયું. સફલમ જીવિતમ જીવાગ્રે વર્તતે તસ્સ. જેની જીવા પર મહાદેવનું નામ સ્થાપિત, સમજો બેડો પાર થઈ ગયો તેનો. તેથી કોઈ પણ વિચારધારા સાથે જોડાયેલા હોય, શિવનો અનાદર કરવાનો કોઈને અધિકાર નથી. શિવની ભક્તિ છોડવી નહીં ભાઈ. આપણે સૌરાષ્ટ્રમાં ઘણા ગામડાઓમાં રિવાજ છે, કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ વિચારધારામાં, કોઈ પણ જગ્યાએ જોડાયેલો, પકડાયેલો, પૂરાયેલો હોય, પણ તેનો જ્યારે અંત થાય ત્યારે તેના નામનો દીવો શિવાલય મૂકવામાં આવે છે. શા માટે ભાઈ? કારણ કે દીપ ત્યાંથી પ્રજ્વલિત થયો હતો, અંતે દીપની ગતિ શિવની તરફ જ હોય છે. દીવો કોઈ જગ્યાએ મૂકવા જવામાં નથી આવતો. એક ચોક્કસ સંપ્રદાયનું ગામ હતું, તમે પૂછ્યું કે તમે કોઈ શિવના નથી માનતા, તો આ તમે કોઈ તમારા ગામમાં ગુજરી જાય તો તેના નામનો દીવો ક્યાં મૂકવા જાવ? તો કે રસ્તે રજળતો કરી દે. મેં કીધું એ હારું, લ્યો, બહુ હારું. રસ્તે રજળતો કરી દે. ગમે ત્યાં રસ્તામાં 4 રસ્તા હોય, ગમે ત્યાં મૂકી દે. આવું હોઈ શકે? અને એક વાત કહું, ક્યારેક અવસર મળે ને, શિવાલયોમાં જે માણસ એકવાર દીપમાળા કરે છે ને, જન્માંતરનું અંજવાળું થઈ જાય છે. અમારા એક ભિક્ષા વૃત્તિ કરવાવાળા મહાત્માજી ગામમાં રોજ ભિક્ષા લેવા માટે જાય, પણ ગામનું એક ઘર, એ બેન કોઈ દી ભિક્ષા આપે જ નહીં. બોલો, એમ જ કે હાથ હારા નથી. જેને ભિક્ષાવૃત્તિ કરવી તેને ખબર હોય, આમ ભિક્ષાવૃત્તિ કરવા જાય ને એટલે આપણે શબ્દ કરીને ઉભા રહીએ, એટલે થોડી વાર ઉભા રહીએ કે હાથ હારા નથી મહારાજ. ભિક્ષા આપવામાં જેના હાથ હારા ન હોય એના છોકરા આપે છે હારા ન હોય. કારણ કે ચકીએ દળાવા આપ્યું છે, ઓલો મહારાજ કેટલીક વાર ઉભો રહે. એમાં મહારાજ રોજ માટે ભિક્ષાવૃત્તિ કરવા ગામમાં જાય. આમાં એક ઘરના એ બેન અહીંયા રોજ આપે નહીં તોય જાય. હવે તો ઠીક છે, આ બધા અમારા વૈષ્ણવ સાધુ, રામાનંદી સાધુ, અમારા અતીત બાવાજી બધા માગવાનું બંધ કર્યું છે. બાકી તો 5 વાગે એટલે દંડો લઈને, બોઘરો લઈને ઉપડે લોટ માગવા માટે. લોટ માગવાનો અવસર ગિરી બાપુને મળેલો છે, અને મારો પણ નિજ અનુભવ છે. અમારા પિતાજી કહેતા કે જે ઘરેથી તમને કોઈ દિવસ લોટ ના આપે તો પણ એના ઘરે જવાનું તો ખરું જ. આજની તો કાલ એનું મન બદલશે, આપશે. અને લોટ માગવાનો નિયમ એવો, પાછો લોટ માગવા જાય ત્યારે ચપ્પલ ના પહેરે, ખુલ્લા પગે જ જવું પડે. એટલે લાકડી હારે રાખવી પડે કે હેરીના કૂતરા વાહે થાય. લાકડી વગર લોટે ના જવાય. જે ઘરે કોઈ દિવસ લોટ નથી આપતા, ભિક્ષા નથી આપતા, એનું ઘરે છોડવું નહીં, ત્યાં જવું તો ખરું જ. એના આંગણે તો ઊભું જ રહેવું, પછી ભલે ગમે તે બહાનું આપે. એમાં એક અમારા મહારાજ શ્રી ભિક્ષા માંગવા માટે રોજ ગામમાં નીકળે. એમાં એક ઘરે એ બેન કોઈ દિવસ આપે જ નહીં. મારો રોયો રોજ આવી જાય ટાઈમે, બસ આપે જ નહીં. એક દિવસ આ મહાત્મા જેને થયું કે આજ તો એની પાસે ભિક્ષા લઈને જ જવું છે. મહાત્મા કે બહેન, રોજ તારે હું ભિક્ષા લેવા માટે આવું છું, કાંઈક તો મને આપતું. રોજ કાંઈનું કાંઈ બાનું તું મને બતાવી દે છે, આ તો કાંઈક તો આપ. ત્યારે એ બહેને ઘરનું કામ કરતા કરતા ઘરમાંથી એક ગાભો, આમ જે કામનું ન હોય એવું કપડું, ગાભો કોને કહેવાય? ઘરની ચીજ વસ્તુ લૂછવામાં લૂછી અને જે કપડું ઓળખાય નહીં અને ગંદુ થઈ ગયું હોય અને ફેંકી દેવાનું હોય તેને ગાભો કહેવાય. ઘરના કોઈ પણ ચીજ વસ્તુને લૂછવામાં કામ ના આવે અને ફેંકી દે તેને ગાભો કહેવાય. અને સંસારના કોઈના કામમાં ન આવ્યો હોય ને વૃદ્ધ થઈ જાય તેને ભાભો કહેવાય. જીવન આખું નીકળી ગયું, કોઈના કામમાં ન આવ્યો, કોઈની સેવા ન કરી, કોઈનો આશીર્વાદ ન લીધો, કોઈના માટે સદુપયોગી ન બન્યો, આરામના વૃદ્ધ થઈ ગયો. ઓલી જેવી રીતે મહેલ નીકળતો ગયો તેમ તેમ ઓલી બહેનના હૃદયમાં પડેલો પાપનો મહેલ ધીમે ધીમે નીકળતો ગયો. બાપુએ કપડું ચોખ્ખું કર્યું, તડકે સૂક્યું છે, સુકાઈ ગયું કપડું, ને તેમાંથી નાના નાના ટુકડાઓ કર્યા છે. અને ટુકડાઓ કરીને તેની સુંદર એક વાટ બનાવી છે. આડી વાટ બનાવી
અને ઠાકોરને દીવો કર્યો છે, અને ઠાકોરની સામે દીવો પ્રજ્વલિત કર્યો છે. અને ઠાકોરના મંદિરમાં આડી વાટનો દીવો પ્રજ્વલિત થયો. અને અંજવાળું ઠાકોરના મંદિરમાં નહીં, પણ અંજવાળું પેલી બહેનના ઘરમાં પડવા લાગ્યો છે. આખા ઘરમાં અંજવાળું અંજવાળું. પેલી ગાડી ગાલી તેને બાજુમાં ગયેલી, આવતો ખરી, મારા ઘરમાં મેં દીવો નથી પ્રજ્વલિત કર્યો, અને આ અંજવાળું અંજવાળું, આ ક્યાંથી એટલું બધું અંજવાળું આવે છે? ત્યારે બાજુમાં રહેનારી સત્સંગી બહેન પૂછવા લાગી છે, ત્યાં કોઈને ક્યાં આપેલું? તો કે હા, ઓલા બાબાજી રોજ અહીં ભીખ માંગવા આવે છે, તેને મેલો ગાભો આપેલો, હાલ આપણે જઈએ. સત્સંગી બહેન પહેલી બહેનને લઈને જાય છે મહાત્માની ઝૂંપડી. કે બાપુ એ બધી વાત કરી કે આ બહેને મને કાલ મેલો ગાભો કપડું આપ્યું હતું, ધોઈ નાખ્યું, તેમાંથી આડી વાટ બનાવી, ઠાકોરને દીવો કર્યો છે, અને ઠાકોરના મંદિરમાં તમારો આપેલો કાપડનો ગાભો એમાંથી દીવો થયો છે, ને અંજવાળું તમારા ઘરમાં પડ્યું છે. ત્યારે સત્સંગી બહેન કહે છે કે બહેન, તે ખાલી મેલો ગાભો આપ્યો, અને તારા ઘરમાં જો અંજવાળું થતું હોય તો જે માણસ પોતાની મહેનતનું કમાયેલું ધન જે સત્કર્મમાં સમર્પિત કરતો હોય છે, એની પેઢી ઉજળી થઈ જાય છે. સમર્પણ અને દાન એ દિલદાર અને હૃદયદાર માણસોનું કામ છે ભાઈ. અને શિવ તો એવા દેવ છે, ઉદારતાથી ભરેલા દેવ છે. અને બહુ દિલથી કોઈ જીવનમાં શાંતિ મેળવવી હોય તો શિવજીને પાસે જવું પડે. શિવ વગર કોઈ દુનિયામાં શાંતિ આપી જ ન શકે. દેવતાઓ જ્યારે જ્યારે અશાંત બને છે ત્યારે ભગવાન શિવની પાસે જાય છે. અને શિવના માટે રોજ બોલીએ શાંતાકારમ શિખર શયનમ. શિખર ઉપર શયન કરનારો દેવ છે, શાંતિ પ્રિય દેવ છે. જેને જીવનમાં શાંતિ મેળવવી હોય તેને શિવજીનું ભજન કરવું. શાંતિ સ્થાયને વિના નહીં. શિવના ભજન વગર આ દુનિયામાં કોઈને શાંતિ મળી નથી, અને મળવાની પણ નથી. વિષ્ણુ ભગવાન પણ આ જ વાત નારદજીને કહી હતી, જપો જાય શંકર સતનામા, હોય હૃદય તુરત વિશ્રામ. તુરત અનુભવ તો કરજો. ત્યારે મન ઉદ્વેગથી ભરાઈ ગયું છે, મન વિચલિત થયું છે, મન ઇધર ઉધર ભટકી રહ્યું, કોઈ જગ્યાએ બેચેની લાગે છે, શિવનું ભજન કરજો, મહાદેવને યાદ કરવા લાગજો. શિવ એ શાંતિનો દાતા છે, શિવને શાંતિ પ્રિય છે. આપણે રોજ બોલતા હોય છે, અને મહાદેવના ભક્તોને આ કંઠસ્થ પણ હોય છે. આइए साथ में गाएंगे. શાંતાકારમ શિખર શયનમ. શિખર ઉપર શયન કરનારો ભગવાન મહાદેવ છે, ભગવાન શિવ છે, જેને શાંતિ પ્રિય છે. એ શિવ છે. શોર બપોર શિવને ન ગમે, શિવને શાંતિ ગમે છે. શિવાલયમાં જઈને શાંતિથી એકદમ મૌનથી બેસી જઈએ, નિરવ શાંતિ. શિવાલયના બહુ બધા નિયમો પણ છે. અમે એક શિવાલય નિર્માણ કરી રહ્યા છીએ, અને એ શિવાલય આપણું સોમનાથ મહાદેવનું શિવાલય, કૈલાસ મેરુ શિખર શિવાલય. એ શિવાલયનું નામ છે કૈલાસ મેરુ શિખર શિવાલય. આપણું જે સોમનાથ મહાદેવનું શિવાલય છે એ મૂળ પરંપરાનો શિવાલય છે. ત્યારબાદ એવું ભવ્ય દિવ્ય શિવાલય આપણા ગુજરાતમાં નથી બન્યું. તો અમે એક નિર્ણય લીધો, એવું શિવાલય આપણે નિર્માણ કરી દે. શિવાલયની જે મૂળ પરંપરા છે, શિવાલયની જે મૂળ રચના છે, એ લોકોને દેખાડવા માટે કે ભાઈ આ શિવની આ મૂળ પરંપરા છે, શિવનું શિવાલય કઈ રીતે હોવું જોઈએ. અમે કૈલાસ મેરુ શિખર નહીં, સ્થાપના કરનારો શિખર શયનમ. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. નીલકંઠમ સુરેશમ. સુરોનો ઈશ્વર સુરેશ, દેવેશ્વર, દેવોનો ઈશ્વર એ મહાદેવ. વિશ્વાધારમ સ્ફટિક સદૃશમ. ગૌરવર્ણમ શુભાંગમ. વંદે શંભો ભવભયહરમ. એક ભવની ભવો ભવનો ભય હારનારો દેવ, અભય વરદાન. એ શિવ છે, અભય વરદાન દેનારો એ મહાદેવ. સર્વલોકૈકનાથમ ગૌરીકાંત
त्रिनयनम् योगविद्यानगम्यम् योगविद्यानगम्यम्। એ સ્વયંભૂ છે, વિભૂ છે, પ્રભુ છે, શંભો સ્વયંભૂ એ મહાદેવ. हे शिव शंभो हे महादेव, हे शिव शंभो हे महादेव, हे महादेवा करे सब सेवा, हे महादेवा करे सब सेवा, हे शिव शंभो हे महादेवा, हे शिव शंभो हे महादेवा। हे महादेव, हे महादेव, हे महादेव. अरे ताली तो महादेव ने वाले, ताली से ऊर्जा मिलती है, उत्साह का प्रतीक ताली, रोग प्रतिकारक शक्ति बढ़ाती है ताली. हे महादेव, हे महादेव, हे महादेव. देवो में महादेव कृपाला, देवो में महादेव कृपाला, दया करे शिव दीन दयाला, दया करे शिव दीन दयाला, हे शिव शंभो हे महादेवा, हे शिव शंभो हे महादेवा, हे महादेवा करे सब सेवा, हे महादेवा, हे शिव शंभो हे महादेवा, हे शिव शंभो हे महादेवा। हे महादेव, बाबा को याद करे. हे दिगेश्वर, हे सर्वेश्वर, हे सोमेश्वर, हे चंद्रेश्वर, हे सर्वेश्वर. महादेव, महादेव, महादेव. तेरे दर्शन को नैना तरसे, तेरे दर्शन को नैना तरसे, दर्श दिखा दो हे भोले बाबा, दर्श दिखा दो हे भोले बाबा, हे शिव शंभो हे महादेवा, हे शिव शंभो हे महादेवा, हे महादेवा करे सब सेवा, हे महादेवा करे सब सेवा, हे शिव शंभो हे महादेवा, हे शिव शंभो हे महादेवा। हे महादेव, हे महादेव.
નિરંજન હે અવિનાશી નામ નિરંજન હે અવિનાશી ધ્યાન ધરે ગિરી હે કૈલાશી ધ્યાન ધરે ગિરી હે કૈલાશી હે શિવ શંભુ હે મહાદેવા હે શિવ શંભુ હે મહાદેવા હે મહાદેવા કરે સબ સેવા હે મહાદેવા કરે સબ સેવા હે શિવ શંભુ હે મહાદેવા હે શિવ શંભુ હે દેવા હે શિવ શંભુ હે મહાદેવા. ક્યારે મન અશાંત હોય એના માટે કોઈ દવા નથી. હર ગામમાં ભગવાન મહાદેવ નિરંતર વિરાજે છે. થોડી વાર માટે શિવાલય જઈને બેસી જાઓ. મનના તરંગો ઉદ્વેગથી ભરેલા, શાંતિથી ભરેલા. અરે જીવનનો કોઈ પ્રશ્નનો જવાબ ન અટવાઈ ગયેલો હોય બધું કે ભગવાન હવે શું કરું હું, મારા દ્વાર બધા બંધ થઈ ગયા છે. સમાજે પોતાના દ્વાર બંધ કરી દીધા છે. ચારો તરફથી દ્વાર બંધ કરે. હરદ્વાર તો આપણને આઘું પડે, પણ ગામમાં શિવના દ્વારે પહોંચી જાવ ને તો જીવનના બધા દ્વારો ખુલી જાય. એ છે આપણું શિવાલય. પણ શિવાલયની ગરિમાને સમજી, તેનો મહિમા ન સમજો આપણે. દરેક કામના, દરેક મનોકામના પૂર્ણ કરનારું સ્થાન એ આપણું શિવાલય છે.